આજે આપણે બનાવશું મકાઈનો ચેવડો, લીલી મકાઈનો ચેવડો, જે ઘણા લોકોના ઘરમાં બનતો હોય છે. તેના માટે આપણે લીલી મકાઈને આપણે ચપ્પુ વડે કાપી લઈશું. દાણા બધા અલગ કરી નાખશું મકાઈમાંથી. અને બને ત્યાં સુધી અમેરિકન મકાઈનો ચેવડો વધારે મીઠો લાગતો હોય છે. તમે દેશી મકાઈનો પણ બનાવી શકો છો. હવે આપણે બધી મકાઈના દાણા કાઢી લીધા છે. ત્યારબાદ આપણે તેના માટે ટમેટાં, ડુંગળી, લીલા મરચાં આ બધું સમારી લઈશું. અને હવે આપણે એક કડાઈમાં તેલ મૂકશું. ત્યારબાદ આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ ઉમેરીશું, જીરું, હિંગ અને મીઠા લીમડાના પાનથી આપણે તેનો વઘાર કરીશું. હવે આપણે એમાં થોડી હિંગ ઉમેરીને તરત જ આપણે સમારેલા કાંદા, મરચાં અને ટમેટાં એડ કરી દઈશું. ત્યાર પછી આપણે એને બરાબર હલાવી લઈશું. અને 2 મિનિટ માટે આપણે તેને સાતળવા દઈશું. આવી અવનવી વાનગીઓ જો તમે જોવા ઈચ્છતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન પ્રેસ કરી દેશો. હવે આપણે તેમાં જરૂર પ્રમાણે મીઠું નાખીશું. બરાબર આપણે તેને સાતળવા દઈશું, થોડું ચડી જાય ત્યાં સુધી. તમે ટમેટાં પછી પણ નાખી શકો છો અને બધું સાથે પણ તમે વઘાર કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં હળદર ઉમેરીશું, થોડી વાર આપણે તેને સાતળવા દઈશું. તમે જો કોઈ નવી રેસીપી બનાવવા ઈચ્છતા હો તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો, તો અમે એ જરૂરથી બનાવવાની ટ્રાય કરીશું. હવે આપણે તેમાં જે આપણે લીલી મકાઈ સુધારેલા દાણા હતા તે આપણે તેમાં મિક્સ કરી દઈશું અને બરાબર આપણે હલાવી અને મિક્સ કરશું. લીલી મકાઈ છે એટલે આપણે તેને બહુ વધારે ચડવા નહીં દેવી જોઈએ. એટલે આપણે થોડી વાર એને આપણે સાતળવા દઈશું. તો તૈયાર છે આપણો લીલી મકાઈનો ચેવડો, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. ઉપર આપણે કોથમીરથી ગાર્નિશ કરીશું. મારી ચેનલને લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.